ગુજરાતમાં મહિલાઓ સામેના ગુનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। એનસીઆરબીના 2024ના આંકડા મુજબ રાજ્યમાં કુલ 7,906 મહિલાઓ ગુનાનો ભોગ બની છે, જેમાં 657 કેસ દુષ્કર્મના છે, 5 મહિલાઓની નિર્મમ હત્યા અને 251 મહિલાઓએ આત્મહત્યા કરી લીધી છે। સૌથી ગંભીર બાબત એ છે કે 99% દુષ્કર્મના કેસમાં આરોપી અજાણ્યા નહીં પરંતુ પીડિતાના જ સગા, ઓળખીતા અને પડોશી કે પછી ઓનલાઈન મિત્રો હોવાનું સામે આવ્યું છે। સગીરાઓ સામેના ગુનાઓમાં પણ વધારો જોવા મળ્યો છે, જ્યારે સરકાર અને પોલીસ દ્વારા અભયમ 181 અને શી ટીમ જેવી વ્યવસ્થાઓ કાર્યરત હોવા છતાં બજારો અને જાહેર સ્થળોએ ઘટનાઓ યથાવત છે। આંકડા સ્પષ્ટ કરે છે કે મહિલાઓની સુરક્ષા માટે વધુ કડક અને અસરકારક પગલાંની તાતી જરૂર છે। તો 2024ના જે રિપોર્ટ સામે આવ્યા છે એ ખૂબ જ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। મહિલાઓ સાથેના અત્યાચારના કેસમાં પણ વધારો થયો છે। 251 મહિલાઓએ આત્મહત્યા કરી લીધી છે। સાથે સાથે 99% એવા કેસ છે કે જે ઓળખીતા હોય એ લોકોએ જ દુષ્કર્મ આચર્યા હોય। તો મહિલાઓ સામે હવે સુરક્ષા વધારવા માટે સરકાર સતત કાર્યરત છે, તેમ છતાં પણ ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। સ્ત્રીઓના ગૌરવ ઠેસ 16 જેટલા જે મહિલાઓ છે તે ભોગ બની ગઈ છે। મહિલાઓ સાથે બનતા અત્યાચાર, પરિવાર સાથેના પ્રશ્નોને લઈને આત્મહત્યા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। દુષ્કર્મ સાથેની પીડિતાઓ પણ સતત વધી રહી છે, એમની સાથે પણ કૌટુંબિક અત્યાચારમાં પણ વધારો થઈ રહ્યો છે। આ અલગ અલગ કેસના આંકડા જે સામે આવ્યા છે એ ખૂબ જ ચોંકાવનારા છે। જોકે ગુજરાતમાં અભયમ 181 હોય કે પછી શી ટીમ કાર્યરત કરવામાં આવી છે, તેમ છતાં આ આંકડા જો વધી રહ્યા છે તો એક ગુજરાત માટે ચિંતાજનક વિષય છે, કારણ કે ગુજરાત એ મહિલાઓની સુરક્ષામાં અગ્રેસર કહેવામાં આવે છે। એવું પણ કહેવાય છે કે નવરાત્રિમાં રાત્રિના સમયે મહિલાઓ હરીફરી શકે છે, પણ તેમ છતાં આ આંકડા કંઈક અલગ જ પ્રતીત થઈ રહ્યા છે। આટલી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ મહિલાઓ માટે શી ટીમ પણ તૈનાત રહેતી હોય છે, તેમ છતાં આંકડા અલગ પ્રતીત થઈ રહ્યા છે કે સતત વધી રહ્યા છે। એસિડ એટેક હોય તો એના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। જે રીતે 2024ના આ આંકડા સામે આવ્યા છે એ ખૂબ જ ચિંતાજનક અને ચોંકાવનારા છે। પારિવારિક પ્રશ્ન સહિતના મામલામાં ભોગ બનેલી મહિલાઓના બનાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। અપહરણ કેસમાં 728 એવા કેસ છે કે જેમાં મહિલાઓના અપહરણ કરવામાં આવ્યા હોય। છેડતી સહિતના બનાવો ક્યાં કેટલા બન્યા છે એની વાત કરીએ તો ઓફિસ પ્રિમાઇસીસમાં 7 એવા કેસ સામે આવ્યા કે જ્યાં મહિલાઓ સાથે છેડતી કરવામાં આવે। વર્ક જ્યાં કરી રહી હોય, ઓફિસમાં કામ કરી રહી હોય, ત્યાં પણ 43 જેટલા એવા કેસ સામે આવ્યા છે જ્યાં મહિલા સાથે છેડતી કરવામાં આવી હોય। છેડતી સહિતના બનાવોના વાત કરીએ તો પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવી જે સુવિધાઓ છે, એસટી બસ હોય કે એ બધી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ એવા 10 કેસ સામે આવ્યા છે જ્યાં મહિલાઓ સાથે છેડતી થઈ હોય। જાહેર સ્થળો એટલે કે જાહેર બજારોમાં એ બાબતોમાં જ્યાં જાહેર સ્થળો ઉપર જો છેડતી કરવામાં આવી એવા 17 કેસ સામે આવ્યા છે। શેલ્ટર હોમમાં પણ 14 જેટલા કેસ સામે આવ્યા છે જ્યાં મહિલાઓ સાથે છેડતી કરવામાં આવી હોય, અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોય। એટલે કે આંકડા એ ખૂબ જ ચિંતાજનક છે। અન્ય સ્થળ પર છેડતીના કેસની વાત કરીએ તો 232 કેસ સામે આવ્યા છે।